नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वा विभाव नियुक्त निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय આપણે કરી રહ્યા છીએ। એમાં નિર્જરા અધિકારની છેલ્લી ગાથા 236 આપણે લગભગ પૂરી કરી છે। ગાથાનો અર્થ, ભાવાર્થ અને એના ઉપર આપેલ ગુરુદેવના પ્રવચનના મહદઅંશ આપણે પૂરા કર્યા છે। આજે જે છેલ્લા બાકી રહેલા અંશ છે એ પહેલા આપણે પૂરા કરીશું અને ત્યાર પછીથી છેલ્લો કળશ આપણે લઈશું। પ્રવચન રત્નાકર ભાગ 7મો પાના નંબર 545 એમાં બીજા પેરેગ્રાફમાં વ્યવહાર નયે વ્યવહાર મોક્ષ માર્ગ એટલે કે પર આશ્રિત ભાવે પર આશ્રિત મોક્ષ માર્ગ કયો એની વાત આપણે કરી અને એમાં ગુરુદેવે એ વાત સમજાવી કે વ્યવહાર મોક્ષ માર્ગ તો વ્યવહારથી એટલે ઉપચારથી કહેવાય છે અને અંતરના શુદ્ધ ચૈતન્યના પરિણામન રૂપ વાસ્તવિક એટલે નિશ્ચય મોક્ષ માર્ગ જેને પ્રગટ્યો છે તેને જ્યાં સુધી પૂર્ણ દશા પૂર્ણ શુદ્ધિ પ્રગટ નથી થઈ ત્યાં સુધી એવો વ્યવહાર મોક્ષ માર્ગ હોય છે। એટલે એવા વ્યવહાર મોક્ષ માર્ગ માટે એમ કહ્યું કે એ પર આશ્રિત ભાવે પર આશ્રિત મોક્ષ માર્ગ ગયો, પણ જેને નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ્યો છે સ્વના આશ્રય એને જ એવો હોય છે અને એવો એ વ્યવહાર મોક્ષ માર્ગ કયો એ ઉપચારથી કહેવામાં આવ્યો છે। આ રીતે ગુરુદેવે સ્પષ્ટતા કરી। હવે પંડિતજીએ જે વાત કરી છે કે એ વ્યવહાર મોક્ષ માર્ગ પર કઈ રીતે આ ગાથાની વાત છે તો એ સમજાવવા માટે અહીંયા કહે છે કે એવા નિશ્ચય મોક્ષ માર્ગનો સહચર જાણીને ઉપચારથી આ મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો છે અને તેને હવે કહે છે કે વ્યવહાર મોક્ષ માર્ગ પર નીચે પ્રમાણે લગાવવા એટલે કે આ 8 અંગ જે પ્રગટ થયા છે એને નિશ્ચયથી આપણે સમજ્યા છીએ, પણ વ્યવહાર મોક્ષ માર્ગ પર એટલે વ્યવહારથી એને નીચે પ્રમાણે લગાવવા એટલે વ્યવહારથી આ રીતે સમજવા। એ વાત પંડિતજીએ જે સમજાવી એ આપણે બરાબર સમજ્યા છીએ, પણ ગુરુદેવે અહીંયા આમાં કેટલીક પ્રયોજનભૂત વાત કરી છે એટલે આપણે એ લઈએ છીએ। પહેલું, જીન વચનમાં સંદેહ ન કરવો, ભય આવે, વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રથી ડગવું નહીં, તે નિસંકતિપણું છે। જો આમાં ફેર ક્યાં કર્યો, એક શબ્દનો ફેર કર્યો કે વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રથી ડગવું નહીં। જો અહીંયા વ્યવહાર શબ્દ મૂક્યો, જીન વચનમાં સંદેહ ન કરવો એ વાત બરાબર, અને ભય લાગે ત્યારે વ્યવહાર શબ્દ મૂક્યો છે કે વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રથી ડગવું નહીં, તે નિસંકતિપણું છે। અહીંયા વ્યવહાર મોક્ષ માર્ગની વાત ચાલે છે એટલે ગુરુદેવ સમજાવે છે કે નિશ્ચયમાં વસ્તુ પોતે પૂર્ણ વિજ્ઞાન ઘન સ્વરૂપ છે, તેમાં સંદેહ ન થવો એ તો વાત બરાબર છે। એ તો નિશ્ચયથી જેને મોક્ષ માર્ગ પ્રગટ્યો છે એટલે સમ્યક દર્શન થયું છે એને વાત માટે એ વાત બરાબર છે, પણ એની સાથે એને બહારમાં જીન વચનમાં સંદેહ ન થવો તથા બહારમાં ગમે તેવી પ્રતિકૂળતાના ગંજ આવે, ગમે તેટલા પ્રમાણમાં પ્રતિકૂળતા આવે, ગમે તે પ્રકારની પ્રતિકૂળતા આવે તો પણ વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રથી ડગવું નહીં। વ્યવહારથી જે શ્રદ્ધા છે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એ વ્યવહાર દર્શન અને એવું જ આગમનું જ્ઞાન અને એવું જ બાહ્ય ચારિત્ર જે 28 મૂળ ગુણ સહિત જે મુનિનું ચારિત્ર છે એવી રીતે શ્રાવકનું ચારિત્ર છે તો એવા ચારિત્રથી ડગવું નહીં। એટલે વ્યવહાર દર્શન, વ્યવહાર જ્ઞાન અને વ્યવહાર ચારિત્રથી ડગવું નહીં
એવું એ નિસંકતિપણું છે. જો અહીંયા બધી વાત આપણે વ્યવહારથી લઈ રહ્યા છે. આગળ બીજી વાત લે છે નિકાંક્ષિતપણું. એમાં પણ એ વ્યવહાર મોક્ષ માર્ગથી નિકાંક્ષિતપણું કઈ રીતે છે એની વાત કરી છે. ગુરુદેવ કહે છે કે જુઓ, નિશ્ચય જેને પુણ્ય અને પુણ્યના ફળોની અથવા કોઈ અન્ય વસ્તુ ધર્મોની વાંછા નથી, ઈચ્છા નથી, એ સમ્યક દ્રષ્ટિને બહારમાં સંસાર દેહ ભોગવવાની વાંછા વડે અથવા તો પરમતની વાંછા વડે, એટલે અન્ય મતમાં જે વાત આવી છે એની ઈચ્છા વડે વ્યવહાર મોક્ષ માર્ગથી એ ડગતા નથી. શું? સંસારની દેહની અને પર પદાર્થોની ભોગવવાની ઈચ્છા વડે એવા સંયોગો આવ્યા છે ત્યારે, અથવા તો અન્ય મતમાં જે વાત આવી છે એ સાંભળવામાં આવી હોય અને એના દ્વારા કંઈક પ્રાપ્ત કરવું છે એવી ઈચ્છા વડે એ વ્યવહાર મોક્ષ માર્ગમાંથી પણ ડરતા નથી, વ્યવહાર મોક્ષ માર્ગમાંથી પણ ખસતા નથી. એટલે એમને તો વ્યવહાર મોક્ષ માર્ગમાં પણ એ જ શ્રદ્ધા છે. શું શ્રદ્ધા છે? તો કે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે અને પોતે જેમ તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં આવ્યું તેમ સિદ્ધ સમાન છે, ભવ્ય છે અને પુરુષાર્થ દ્વારા પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે એવો છે. અને એ માટે એને દેવ ગુરુ શાસ્ત્રની જે શ્રદ્ધા હોય એ જ શ્રદ્ધા રહે છે. એટલે પરમતમાં જે વાત આવી છે એની એને શ્રદ્ધા થતી નથી. અને પરમતમાં જે વાત કહેવામાં આવી, કોઈ પણ પ્રકારે બાધા આકડી રાખવાની વાત અને એના દ્વારા કંઈક પ્રાપ્ત કરવાની વાત, તો એવી એમને ઈચ્છા થતી નથી. એવો એ સમ્યક દ્રષ્ટિ જીવ નિકાંક્ષિત છે. અને અહીંયા વ્યવહાર મોક્ષ માર્ગમાં એમ એ નિકાંક્ષિતપણું છે. અહીંયા એક પ્રશ્ન થયો કે જ્ઞાનીને શંકા કાંક્ષા આદિ હોય છે ને? જ્ઞાનીને પણ શંકા પણ થાય અને ઈચ્છા પણ થતી હોય છે ને? ગુરુદેવ કહે છે કે હા, હોય છે. જ્ઞાનીને અતિચાર રૂપે તે દોષ હોય છે, પણ અનાચાર રૂપે નથી હોતા. અતિચાર રૂપે તે દોષ હોય છે પણ અનાચાર રૂપે હોતા નથી. એટલે શ્રદ્ધામાં એમ નથી. એવો અતિચાર, એવો દોષ હોય, એવી ભૂલ થાય છે, પણ એ પ્રત્યે એમને શ્રદ્ધા નથી, એ પ્રત્યે એમને ઈષ્ટ બુદ્ધિ નથી. જરાક એવો અસ્થિરતાનો એવો અલ્પરાગ જ્ઞાનીને હોય છે, પણ તેને અહીંયા ગણતરીમાં લીધો નથી. એટલે એને ગૌણ કરીને વાત કરી છે. કેમ કે મિથ્યાત્વ ગયું છે એટલે એને અનંતાનુબંધી કસાય છે નહીં. એટલે એવા અનંતાનુબંધી બંધ પડતા નથી. એટલે એવા અલ્પબંધને અહીંયા ગણતરીમાં લીધા નથી. હવે ત્રીજી વાત, નિર્વિચિકિત્સાની વાત. વ્યવહાર મોક્ષ માર્ગથી કઈ રીતે એને સમજવાની? તો કહે છે કે અપવિત્ર દુર્ગંધવાળી એવી વસ્તુઓના નિમિત્તે વ્યવહાર મોક્ષ માર્ગની પ્રવૃત્તિ પ્રત્યે ગ્લાનિ ન કરવી તે નિર્વિચિકિત્સા છે. વ્યવહાર મોક્ષ માર્ગની પ્રવૃત્તિ પ્રત્યે, પોતે વ્યવહાર મોક્ષ માર્ગની પ્રવૃત્તિમાં રોકાયો છે એટલે સવારે ઉઠે છે ત્યારથી એની પ્રવૃત્તિ એ પ્રમાણે હોય છે. એને પૂજા હોય છે, સામાયિક હોય છે, સ્વાધ્યાય હોય છે, પ્રતિક્રમણ હોય છે અને વ્રત આદિ હોય છે. તો એવો એ વ્યવહાર મોક્ષ માર્ગ એને છે, એવી પ્રવૃત્તિ છે. તો એ દરમિયાન એમાં એને ક્યાંય કોઈ પ્રત્યે ગ્લાનિ ન થાય, દુર્ગંધા ન થાય. કોઈ અપવિત્ર કે દુર્ગંધવાળી વસ્તુ પ્રત્યે કે કોઈ એવાને જોઈને એને એમાં ગ્લાનિ ન થાય. એટલે પોતે પોતાના નિત્યક્રમમાં વ્યવહાર મોક્ષ માર્ગમાં જેમ પ્રવર્તે છે, જેવી પ્રવૃત્તિ કરે છે એનામાં જ રહે છે, એનાથી એ ચલિત થતા નથી. ચોથું, અમૂઢ દ્રષ્ટિ. દેવ ગુરુ શાસ્ત્ર, લોકની પ્રવૃત્તિ, અન્ય મત આદિકના તત્વાર્થનું સ્વરૂપ ઇત્યાદિમાં મૂંઢતા ન રાખવી.
એટલે આ દેવ હશે કે કેમ, આ પણ દેવ કહેવાય, આ પણ ચાલે, એ પણ ગમે તેમ, પણ એ આપણા કરતા તો સારા ને, આવી મૂંઢતા ના કરવી. ઘણા લોકોને મનમાં આવા પ્રશ્ન થાય છે અને શિબિર વખતે પૂછે પણ છે કે સાંઈ બાબા છે તો એને માનવા કે ન માનવા, એને મનાય કે ન મનાય, આપણા કરતા તો સારા ને એમ. આવા પ્રશ્ન હોય છે, એવા અનેકને વિશે પૂછવામાં આવે છે. અને એનું કારણ એ છે કે એમની ભક્તિ કરતા મને કાંઈક મળશે એ અંદરમાં ઊંડે ઊંડે રસ પડ્યો છે ને, એટલા માટે એવા પ્રશ્નો થાય છે. પણ એનું સમાધાન એક જ છે કે દેવ કોને કહેવાય? કે જેમને કેવળ જ્ઞાન થયું છે એ જ આપણા દેવ, બીજા કોઈ દેવ છે નહીં. એટલે એમાં તીર્થંકર ભગવાન, હરિન્દ્ર ભગવાન, સિદ્ધ ભગવાન, એ સિવાય બીજા કોઈ દેવ નથી. જો દેવલોકના દેવની વાત નથી, આપણે જેને આરાધ્ય દેવ માનીએ છીએ તે દેવની વાત છે. એટલે એવા દેવ કોણ હોય? જેમને કેવળ જ્ઞાન થયું છે એ જ હોય. ગુરુ, તો ગુરુની વ્યાખ્યામાં તો કે જેમને સમ્યક દર્શન થયું છે અને જે જીનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં છે એ ગુરુ છે. બીજા કોઈ ગુરુ હોઈ શકે નહીં. જીનેશ્વર ભગવાનની આજ્ઞા આમન્યામાં ન હોય તો એને આપણે ગુરુ માનતા નથી. એ એવા સંત હોય, એમને ઘણા પ્રકારે એવા સારા લક્ષણો પણ હોય, સદગુણો પણ હોય, બધું હોય. તે છતાં પણ એ પોતે જીનેશ્વરની આજ્ઞા અને આમન્યામાં નથી. તો એમને આપણે એમ સમજીએ કે ક્યારેક એ સમ્યક દર્શન પ્રગટ કરી અને એ સાચી દ્રષ્ટિને પ્રાપ્ત કરશે. એ વર્તમાનમાં ગમે તે દશામાં હોય, પણ જ્યારે એમને આ જૈન ધર્મની, જૈન દર્શનની વાત સમજમાં આવશે ત્યારે એ બદલાઈ જશે. કેમ કે એમને અત્યારે ઘણા સદગુણો છે, સરળતા છે, એટલે એ તરત જ બદલાઈ જશે. એટલે એવા કોઈ પણ સંત હોય, અન્ય મતના સંત હોય, તો એના પ્રત્યે આપણને કાંઈ એવો ભાવ નથી કે ખરાબ છે, ખોટા છે. એ વાત બરાબર છે. તો ખોટા તો એમની શ્રદ્ધાની અપેક્ષાએ ખોટી એમની કેટલીક શ્રદ્ધા છે. બાકી આત્માની અપેક્ષાએ તો સર્વજીવ છે સિદ્ધ સમ. એ વાત પ્રમાણે એ પણ સિદ્ધ સમાન જ છે. એમનો પુરુષાર્થ સવળો થશે અને એવો સવળો પુરુષાર્થ થતા બાકીના એમના સદગુણોને કારણે એ તરત જ વસ્તુના સ્વરૂપને પ્રાપ્ત કરી લેશે. અને આનું સૌથી મોટું ઉદાહરણ કંઈ પણ હોય તો ગૌતમ સ્વામીનું છે. કે ગૌતમ સ્વામી પહેલા પ્રખર વેદાંતી હતા. પણ મહાવીર સ્વામી ભગવાનના દર્શન થયા, એમના સમોસરણમાં આવ્યા અને એમના દર્શન થતા જ એમનું માન બધું ઓગળી ગયું અને એમણે એ શરણું સ્વીકારી લીધું, જૈન દર્શનનું શરણું સ્વીકારી લીધું, એ માન્યતાને સ્વીકારી લીધી, પોતાની ભૂલ સમજાઈ ગઈ. એટલે એ તો તરત જ બદલાઈ જશે. અને આમ પણ આપણે જોઈએ તો આપણા ગણધર્માંના કેટલા બધા ગણધર તો એ બ્રાહ્મણ જ હતા. અને બ્રાહ્મણ હતા એટલે પૂર્વે એ જૈન દર્શનને બદલે એ હિન્દુ દર્શનને માનતા હોય એમ જ હતું. પણ દ્રષ્ટિ બદલાતા વાર નથી લાગતી. એટલે જયારે એક આવો પ્રશ્ન આવે કે આને માનવા કે તેને ન માનવા, એવો પ્રશ્ન આવે ત્યારે એક જ વાત લેવાની કે ગુરુ તરીકે તો આપણે એનો જ સ્વીકાર કરીએ કે જે જીનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં છે અને સમ્યક દ્રષ્ટિ છે. ઉપદેશકનું સ્વરૂપ જો જૈન દર્શનની રીતે વિચાર કરીએ તો એ 6ઠ્ઠું ગુણસ્થાન હોય. જેમને 7મું ગુણસ્થાન પ્રગટ થયું છે એ જયારે 12માં આવે છે, એટલે પોતે નિર્વિકલ્પ ધ્યાનમાંથી 12માં આવે છે ત્યારે 6ઠ્ઠા ગુણસ્થાને છે ત્યારે એ ઉપદેશક પણ એમને હોય અને એ સાચા ગુરુ છે. એટલે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ જે 6ઠ્ઠા ગુણસ્થાને છે એ સાચા અર્થમાં આપણા ગુરુ કહેવાય. ત્યારે કે કેટલીક વખતે 5મા ગુણસ્થાને એવી અંતરંગ દશા અદભુત હોય અને એવો જે શાસ્ત્રનો અભ્યાસ અને ઉઘાડ હોય તો એમને પણ આપણે ગુરુ માનીએ છીએ. પણ જેને જીનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યાનો ખ્યાલ જ નથી એને આપણે ગુરુ તરીકે નથી સ્વીકારતા. અને એ જ પ્રમાણે જીનેશ્વર ભગવાનની આજ્ઞા આમન્યા પ્રમાણેના શાસ્ત્ર નથી તો એને આપણે શાસ્ત્ર તરીકે પણ નથી સ્વીકારતા. એ પછી ગમે તેને લખ્યું હોય, એ લખનારા ગમે તેવા હોય, મોટા પ્રખર વિદ્વાન હોય,
તો પણ એને આપણે શાસ્ત્ર તરીકે નથી સ્વીકારતા. આ વાતને આપણે અહીંયા વ્યવહારમાં સમજવાની છે. એટલે એવી રીતે સમજીને દેવ, ગુરુ અને શાસ્ત્ર પ્રત્યેની મૂંઢતાને છોડવાની છે. એટલે સાચા દેવ, ગુરુ, શાસ્ત્ર નું કેવું સ્વરૂપ છે એ જાણીને એને આપણે સ્વીકારવાનું છે, ને એ પ્રમાણે વ્યવહારમાં મૂકવાનું છે. આપણા જીવનમાં એ વાતને લેવાની છે. ચોથી વાત, લોકની પ્રવૃત્તિ, લોક મૂંઢતા જે છે એ લોક મૂંઢતાનો ત્યાગ કરવો જોઈએ. લૌકિકમાં ઘણા પ્રકારે એવી માન્યતાઓ ચાલતી હોય છે કે જેને કોઈ ધર્મનો આધાર નથી, દિનેશ્વર ભગવાનની વાણી સાથે કાંઈ એને સંબંધ નથી. એવી વાતોનો આપણે સ્વીકાર ન કરવો, એને ત્વરાથી છોડવી. જાત જાતની એવી માન્યતાઓ વર્તે છે. કુળદેવની ને કુળદેવીની ને કુળદેવ પ્રમાણે અમારે આમ કરવું પડે ને અમારા કુટુંબમાં આમ જ થાય ને અમારા કુટુંબમાં નૈવેદ્ય કર્યા વગર આમ ન ચાલે ને છોકરા છોકરીના લગ્ન થાય ત્યારે અમારે આમ કરવું પડે ને અમુક જગ્યાએ પગે લગાડવા લઈ જવા પડે ને વગેરે 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 ઘણું બધું ચાલે છે. એવી કોઈ લૌકિક માન્યતાનો સ્વીકાર કરવો નહીં. એટલે એવી લોક મૂંઢતાનો પણ ત્યાગ કરવો જોઈએ. આ વ્યવહારથી અમૂંઢ દ્રષ્ટિ છે. ગુરુદેવ સમજાવે છે કે પરમતમાં પણ સાચા દેવ, સાચા ગુરુ, સાચા શાસ્ત્રો હશે એવી મૂંઢતા ન કરવી. કોઈને એમ થાય કે બીજા બધા મતમાં કેમ ન હોય, એ પણ સાચું બોલે છે ને સારું બોલે છે ને. જેને શાસ્ત્રનો અભ્યાસ નથી ને એ લોકો આવી દલીલો કરે છે. જેને એક પણ જૈન દર્શનના શાસ્ત્રનો અભ્યાસ નથી ને એ બધા એમ કે છે કે સર્વધર્મ સમાન ને એ બધી એ વાત કરે છે. પ્રભુ અહીંયા વાત જે કરવી છે એમાં એક વાતને સમજી લેવી કે બધા ધર્મ સમાન એમ ન કહેતા જે સત્ય છે તે જ સત્ય રહે છે. દિનેશ્વર ભગવાનની આજ્ઞા આમન્યા પ્રમાણે જગતના બધા જ જીવો એ આજ્ઞાને આમન્યામાં છે તો બધા જ જૈન છે અને બધા જ સક્ષમ છે. તેને માટે સક્ષમ છે કે પોતાના શુદ્ધ મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે. એટલે આપણે જૈન દર્શન પ્રમાણે તો બધાને આપણી સાથે લઈએ છીએ. એના પ્રત્યે આપણને દ્વેષ નથી, પણ એમના પ્રત્યે આપણને કરુણા છે કે એમની માન્યતા ખોટી છે, ભૂલ ભરેલી છે. એ ખોટા ખરાબ છે એમ નહીં, પણ એમની માન્યતામાં હજી ઘણી કચાશ છે, ઉણપ છે. સાચી માન્યતા કેવી હોવી જોઈએ? પૂર્ણપણે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવું છે તો પૂર્ણ સત્યને જ એ માને, પૂર્ણ સત્યને જ શ્રદ્ધે, એવી આપણને અનુકંપા છે. એટલે આપણે એમને જૈન તરીકે સ્વીકારીએ અને પછી આપણે એમ કહીએ છીએ કે ભાઈ તમારી માન્યતા ખોટી છે. એ ગમે તે મત ના હોય પણ એ મતવાળાને આપણે એમ સ્વીકારીએ છીએ કે ભાઈ તમે પણ શુદ્ધ આત્મા જ છો, પણ વર્તમાનમાં તમારી જે માન્યતા છે તે ખોટી છે. એટલે એમના પ્રત્યે આપણને કોઈ દ્વેષ નથી, અણગમો નથી, એમનો આપણે કાંઈ તિરસ્કાર નથી કરતા. બરાબર જ છે. આપણે તો સર્વ જીવને સિદ્ધ સમાન કયા છે. એટલે પછી બધા ધર્મો સાચા છે એમ કહેવાનો અર્થ નથી. કેમ કે બધા ધર્મોની અંદર આવેલી વાતો જે છે એ પૂર્ણ નથી. દિનેશ્વર ભગવાન દ્વારા જે વાત કહેવામાં આવી છે, જે ઓમકાર ધ્વનિમાં આવ્યું છે એ જ પૂર્ણ સત્ય છે. બીજા બધા અધૂરા સત્ય છે. એકાંતે કોઈક અપેક્ષાથી કેટલીક વાત એમાં સાચી હોય છે, પણ પૂર્ણ સત્ય નથી, અનેકાંતનું સ્વરૂપ નથી. એટલે એવા કે પરમતમાં કોઈ સાચા દેવ, સાચા ગુરુ, સાચા શાસ્ત્રો હશે એટલે એનો પણ હું અભ્યાસ કરું, એવી મૂંઢતા કરવી નહીં. એટલે ગુરુદેવ અહીંયા એ વાતને સમજાવે છે આગળ કે અન્ય ધર્મને મોટા મોટા રાજાઓ અને ધનપતિઓ માને છે, માટે તેમાં કાંઈક માલ હશે એવી મૂંઢતા કરવી નહીં, એવી મૂંઝવણ કરવી નહીં, અને પોતે દિનેશ્વરની આજ્ઞા અને આમન્યા પ્રમાણેના સાચા દેવ, ગુરુ, શાસ્ત્રને છોડવા નહીં. જૈન દર્શનના અંતર સ્વરૂપ સિવાય બીજે ક્યાંય સત્ય માર્ગ છે નહીં એમ યથાર્થ જાણી પ્રવર્તવું, એનું નામ અમૂંઢ દ્રષ્ટિ છે. માન્યતાની જ વાત છે. અહીંયા સત્યની જ વાત છે કે સત્ય માન્યતા, સત્યનો સ્વીકાર એ દિનેશ્વર ભગવાનની વાણીમાં આવેલી વાત છે, એનો સ્વીકાર. દિનેશ્વર ભગવાને પોતે એવું અનુભવ્યું છે, એ પછી એ વાણીનો ઉદ્ભવ થયો છે. ઓમકાર ધ્વનિ તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન ને કેવળ જ્ઞાન પ્રગટ થયા પછીથી એ ઓમકાર ધ્વનિ છૂટે છે. એટલે એ પરમ સત્ય એમાં પ્રકાશે છે.
અને એવા પરમ સત્યની અંદર બધા જીવોને આપણે તો સમાવી લીધા છે. કોઈ પ્રત્યે આપણને તિરસ્કાર નથી. માત્ર એની વર્તમાન માન્યતા છે એ ખોટી છે. અને ખોટી કહીએ છીએ એ કોની અપેક્ષાએ આપણે ખોટી કહીએ છીએ? આપણે આપણી માન્યતાની અપેક્ષાએ એને ખોટી પાડતા નથી. આપણે તો જૈન દર્શનની માન્યતા એટલે કે જીનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં જે વાત આવી છે એની સાથે કમ્પેર કરીને કહીએ છીએ કે જો આ જગ્યાએ આમાં ભૂલ છે. તમારી માન્યતા દાખલા તરીકે એવી છે કે તું કર્મ કરે જા, ઈચ્છા રાખ્યા વગર, ફળની આશા રાખ્યા વગર કર્મ કરે જા. એ વાત તમારી સારી છે, વાત બરાબર છે. પણ દિનેશ્વર ભગવાને જે વાત કહી છે એ પ્રમાણે એ માન્યતા અધૂરી છે. એમાં અધુરાશ એટલી છે કે ખરેખર આત્મા પર વસ્તુનો કરતા છે જ નહીં. એટલે અમારી જે માન્યતા એટલે કે જૈન દર્શનની જે માન્યતા છે એમાં આમ છે. એમ કરીને એમની એ માન્યતા જે છે એમાં આપણે ભૂલ દર્શાવીએ છીએ. માટે એ ભૂલવાળી જે જ્યાં માન્યતાઓ પડી છે એવા અન્ય દર્શનો, એવા અન્ય મતો છે એનો સ્વીકાર કરવાની વાત આવે ત્યારે ગુરુદેવ સ્પષ્ટપણે કહે છે અહીંયા કે એવા જૈન દર્શન સિવાયના અન્ય મત જે છે, એના શાસ્ત્રો છે, એવા ગુરુ છે, એ વાણી છે, એ બધામાં સત્ય નથી, એમાં પૂર્ણ સત્ય નથી. માટે એને છોડીને, એટલે એમાં ભૂલથી ગયા હોઈએ તો પણ એને છોડીને ઘણાને એવું જવાનું થાય છે. કેમ કે બીજા મોટા મોટા કેટલાય બધા એને સ્વીકારતા હોય ને એટલે એની પાછળ પાછળ ચાલ્યા જાય છે. એટલે ગુરુદેવ ઉદાહરણ પણ આપ્યું અહીંયા જુઓ કે મોટા રાજાઓ, ધનપતિઓ, અરે કેટલાક તમને વિદ્વાનો પણ એવા લાગે કે એ પણ એને ફોલો કરતા હોય, એને માનતા હોય અન્ય મતની વાતને. મોટા વિદ્વાનો હોશિયાર હોય એટલે તમને એમના પ્રત્યે માન હોય એટલે તમને એમ થાય કે ના ના એ કહે છે તો એમાં વાતમાં તથ્ય છે, જરૂરથી તથ્ય છે. મોટા માણસો, બહુ મોટું નામ હોય, જેમની પાછળ હજારો માણસો ફરતા હોય અને એમની દશા પણ એવી સારી હોય, સારી અપેક્ષાએ કઈ રીતે કે એમનું ચારિત્ર જે છે એ સારું શુદ્ધ હોય, કોઈ એવા દેખીતા દોષ ના હોય, અરે બ્રહ્મચર્ય પણ પાળતા હોય. પણ તે છતાં પણ એ જો એવી અન્ય મતની માન્યતાને સ્વીકારતા હોય તો કઈ આપણે એમની સાથે સાથે જવાની જરૂર નથી. એમ અહીંયા ગુરુદેવનું તો કહેવું છે કે અન્ય ધર્મને મોટા મોટા રાજાઓ અને ધનપતિઓ પણ માને, અરે મોટા વિદ્વાનો પણ માને, આપણને દેખીતા સંત લાગતા હોય એટલે સંત એટલે બધું સંસારનો ત્યાગ કરીને નીકળી ગયા હોય. અન્ય ધર્મમાં પણ એવા સંતો હોય છે, એમને પણ કરુણા હોય છે અને એમને પણ અભ્યાસ હોય છે, એ બધું હોય છે. એટલે એવા સંતો હોય એ પણ એ અન્ય દર્શન પ્રમાણે કહેલી માન્યતાને માનતા હોય તો આપણે એનાથી પ્રભાવિત થઈ ન જવું અને આપણે જૈન દર્શનને છોડી ન દેવું. દિનેશ્વર ભગવાન એ જ દેવ છે અને એમની આજ્ઞા અને આમન્યામાં રહેવા વાળા, એ 7મા 6ઠા ગુણસ્થાન વાળા એ જ આપણા આચાર્ય ભગવાન છે, ઉપાધ્યાય ભગવાન છે, એ જ આપણા ગુરુ છે. અને એમના દ્વારા જે રચના કરવામાં આવી છે એવા સમ્યક દ્રષ્ટિ મહાત્માઓ દ્વારા એ શાસ્ત્રો છે અને એનું ઉદ્ભવ સ્થાન દિનેશ્વર ભગવાનની વાણી છે. એ સિવાય બીજા કોઈને માનવું નહીં એમ અહીંયા કહેવું છે. અને એવું છે તો વ્યવહારથી એ અમૂંડ દ્રષ્ટિ છે. થોડીક વધારે વાત એટલા માટે લીધી કે કેટલાકને મનમાં એમ થઈ જાય છે કે તમે તમારા જૈન ધર્મની વાતને સાચી કહો છો ને બીજાને ખોટા કેમ કહો છો? ભાઈ ખોટા નથી કહેતા. અહીંયા તો માન્યતા જે છે એની વાત છે કે એ માન્યતા દિનેશ્વર ભગવાને કહેલી વાત સાથે સરખાવીએ ત્યારે ખ્યાલ આવે છે કે આ માન્યતામાં ભૂલ છે. અને તમને અમે ખરાબ ખોટા નથી કહેતા, તમે પણ જૈન છો, તમે અમારામાંના એક છો. અરે જે જૈનને ત્યાં જન્મ્યા છે, વાણિયાને ત્યાં જન્મ્યા છે, એને પણ કેટલી ખોટી માન્યતા છે, એ કાંઈ જૈન નથી. વાણિયાને ત્યાં જન્મ્યા છે માટે જૈન છે એમ નથી. અને જે બ્રાહ્મણને ત્યાં જન્મ્યા હોય કે કોળી લુહાર પટેલને ત્યાં કોઈને પણ ત્યાં જન્મ્યા હોય, ગમે ત્યાં જન્મ્યા, અરે મુસ્લિમને ત્યાં પણ જન્મ્યા હોય, પણ દિનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યાને માનતા હોય તો એ જૈન છે. જૈનપણું ક્યાં છે? જૈનપણું તો શ્રદ્ધામાં છે. કોની શ્રદ્ધા છે? તમને દિનેશ્વર ભગવાનની શ્રદ્ધા છે કે બીજાની શ્રદ્ધા છે? વાણિયાને ઘરે જન્મ્યા હોય, પોતાની જાતને જૈન કેવડાવતા હોય અને અન્ય મતની માન્યતા હોય તો એ જૈન નથી. આ વાતને અહીંયા સમજવાની છે. અને આવી અમૂંડ દ્રષ્ટિ, આ પ્રકારની અમૂંડ દ્રષ્ટિ વ્યવહારમાં હોવી જરૂરી છે. અહીંયા એવો પ્રશ્ન પણ કર્યો છે કે હા એ વાત બરાબર, પણ એમને તો દરેક પોતપોતાના મતને ધર્મને સત્ય કહે છે ને, બધા પોતપોતાના મતને ધર્મને સત્ય કહે છે, તો આ તમે જૈન છો એટલે એને સત્ય કહેતા હશો. પ્રભુ એમ નથી.
અમે વાણિયાને ઘેરે જન્મ્યા માટે એ જૈન તત્વને સત્ય કહીએ છીએ એમ નહીં, પણ અમને જૈન દર્શનનો અભ્યાસ થયો છે. અમે એવા તત્વને બરાબર જાણ્યું, સમજ્યા અને એવા દિનેશ્વર ભગવાને કહેલા એવા શુદ્ધ આત્માનો અમને અનુભવ થયો છે. અમે સમ્યક દ્રષ્ટિ છીએ માટે અમે એને સત્ય કહીએ છીએ, એમ અહીંયા આચાર્ય ભગવાનનું કહેવું છે. આચાર્ય ભગવાન પોતે અનુભવ સહિતની વાત કહે છે. એમને કાંઈ એમ નથી કે જૈનમાં જન્મ્યા એટલે એમ નહીં. અરે બ્રાહ્મણને ઘેરે એ જન્મ્યા હોય અને પછી દીક્ષા લીધી હોય, મુનિ થયા હોય એટલે કાંઈ એમ નથી કે એ ક્યાંક પોતે જન્મ્યા હતા માટે એને સત્ય કહે છે, એમ નથી. એની સાથે એને કાંઈ સંબંધ નથી. પણ પોતે જે પ્રાપ્ત કર્યું છે અનુભવ સહિત સમ્યક દર્શન જેમને થયું છે અને એવા ચારિત્રવંત મુનિ છે, એમને આ કહેવાનો અધિકાર છે, એમને એ કહેવાનો હક છે કે આ જૈન દર્શન સાચું છે. જે જૈન દર્શનનો અભ્યાસ નથી કર્યો જેમણે, એ ગમે તે વાત કરે એની વાતને કંઈ વજન નથી. અહીંયા તો જે કહેનારા છે એ પોતે અનુભવ સહિતની વાત કરે છે. એમાંના કેટલાય છે એ તો હિન્દુ માન્યતા સહિત જે કુટુંબ હશે એમાં જન્મ્યા હશે, છતાં પણ એ સમ્યક દર્શન પછીથી જે પોતે પ્રાપ્ત કર્યું છે એટલે અનુભવ સહિતની એ વાત કરે છે. માટે એ જૈન દર્શનને સત્ય કહ્યું છે. એમ નથી કે પોતાનો મત સાચો કહેવડાવવા માટે થઈને કહ્યું છે, એમ નહીં. એવી વાત નથી. આ કોઈએ અહીંયા એમ કહ્યું ને કે દરેક પોતપોતાના મતને સાચો કહે, દરેક પોતપોતાના ધર્મને સાચો કહે, જ્યાં જન્મ્યો છે ત્યાં જે ધર્મ ચાલતો હોય એને સાચો કહે. ના, એમ નહીં. અહીંયા જે કહેવામાં આવ્યું છે એ કઈ વાણિયાને ઘેરે જન્મ્યો છે એ કહે છે એની વાતને આપણે સાચી નથી માનતા. આપણે તો એમની વાતને સાચી માનીએ છીએ કે જેમણે સમ્યક દર્શન પ્રગટ કર્યું છે, જેમણે મુનિ દીક્ષા ગ્રહણ કરી છે, જે 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર મુનિ થયા છે અને એવું જ ભાવલિંગ વર્તે છે, 7મા 6ઠા ગુણસ્થાને છે, એવા મુનિઓ જે વાત કરે છે, એવા આચાર્યો જે વાત કરે છે એને આપણે સાચી માનીએ છીએ. એમણે એમ કહ્યું કે જૈન મતની અંદર અનેકાંત છે અને જે વાત તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં આવી છે, ઓંકાર ધ્વનિ દ્વારા આપણને પ્રાપ્ત થઈ છે, એ જ પરમ સત્ય છે. એટલે એમણે આપણે સાચા માનીએ છીએ અને એ અપેક્ષાથી આપણે વાત કરીએ છીએ. ગુરુદેવે વાત સરસ રીતે સમાધાન પણ આપ્યું છે કે એ તો કહે જ ને, દરેક પોતપોતાના મતને ધર્મને સત્ય કહે છે. એટલે ગુરુદેવ કે એ તો કહે જ ને, સૌ કોઈ પોતપોતાનું સત્ય છે એમ તો કહે, પણ જે સત્ય છે તે સત્ય છે અને સત્ય એક જ છે. અનેક સત્ય હોય નહીં, સત્ય એક જ હોય. અસત્યના અનેક પ્રકાર, સત્યનો એક પ્રકાર. અસત્ય તો અનેક પ્રકારે હોય, પણ સત્યનો એક જ પ્રકાર હોય. અને અસત્યને માનવા વાળા કદાચ ઘણા લોકો હોય, એથી કરીને એ અસત્ય કઈ સત્ય બની જતું નથી. અસત્યને કોઈ સત્ય માને અને ઠોકી બેસાડવામાં આવે ને ઘણા લોકો એને માને ને ઘણા વર્ષો સુધી માને તો કઈ એ સત્યમાં પરિવર્તિત થઈ જતું નથી. બહુ સુંદર વાત મૂકી છે ગુરુદેવે. સત્યનો સ્વીકાર સમજીને થાય. જેમણે સત્ય પ્રાપ્ત કર્યું હોય એમની વાણીમાંથી સત્ય પ્રાપ્ત થાય. પૂર્ણ કોણ છે? પૂર્ણ કોણ છે? સિદ્ધ ભગવાને પરિપૂર્ણ દશાને પ્રાપ્ત કરી છે. જેમને તીર્થંકર ભગવાનને, અરિંદ ભગવાનને કેવળ જ્ઞાન થયું છે, એમણે પૂર્ણ દશાને પ્રાપ્ત કરી છે. તો જેમણે પૂર્ણ દશાને પ્રાપ્ત કરી છે એની વાતને સ્વીકારવી જોઈએ. એમાં જાતિ સાથે કોઈ સંબંધ નથી. ગમે તે જાત હોય, ગમે તે હોય. અરે જાતની વાત છોડો ને, મનુષ્યપણું જ ન હોય, તિર્યંચપણું હોય તો પણ શું થઈ ગયું? આપણે તો તિર્યંચમાં રહેલા જીવ છે એને પણ સમ્યક દર્શન હોય એવું આપણે સ્વીકારીએ છીએ. એટલે ક્યાં પ્રશ્ન જ રહ્યો અહીંયા કે હિન્દુ ને મુસલમાન ને ખ્રિસ્તી, એની ક્યાં વાત જ આવે છે? એ તો વાત જ રહેતી નથી. આપણે તો જે મનુષ્ય નથી એવા તિર્યંચને પણ સમ્યક દર્શન થાય એ વાતને સ્વીકાર કર્યો છે. એટલે એ બધાને સમ્યક દર્શન થાય. વર્તમાનમાં જે ગમે તે ધર્મ પાળી રહ્યા છે, ગમે તે મતમાં છે, એ પણ આપણી સાથે સ્વાધ્યાયમાં બેસે, મનોમંથન ચિંતન કરે અને દિનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યાનો એમને સ્વીકાર થઈ જાય, અંતરંગ સ્વીકાર થઈ જાય તો એમને સમ્યક દર્શન થાય. અને આવા તો જગતમાં કેટલાય દાખલાઓ છે. કેટલાય લોકોએ આ રીતે સમ્યક દર્શન પ્રગટ કર્યું છે. કાંઈ વાણિયાને ઘેરે જન્મે છે એ જ સમ્યક દર્શન પ્રગટ કરે છે એમ નથી. ઉલટું એમ કહીએ કે કોઈ વાણિયો અત્યાર સુધીમાં તીર્થંકર થયો નથી. બધા રાજપૂત ક્ષત્રિયો એ જ બધા તીર્થંકર થયા છે. અને મોટા ભાગના ગણધર બ્રાહ્મણ હતા, કોઈ વાણિયા નહોતા. મોટા ભાગે ગણધર જે થયા છે એ બધા પણ કોણ હતા? બ્રાહ્મણો હતા. એટલે એને જાત સાથે ક્યાં સંબંધ છે? પ્રભુએ શું કહ્યું છે એને સમજવાનું છે. આ વાત
એટલા માટે આપણે વધારે લઈએ છીએ કે ઘણાના મનમાં આ બધા બહુ પ્રશ્ન થાય છે, અભ્યાસ નથી ને એટલે મનમાં એમને એમ થઈ જાય છે કે તમે તમારી વાતને કહો છો. ભાઈ, અમે અમારી વાતને નથી કહેતા, અમે જીનેશ્વર ભગવાનની વાતને સાચી સત્ય કહીએ છીએ. અને તમે અમારા માના એક જ છો, અમે તમને જૈન તરીકે સ્વીકારીએ છીએ. ફેર એટલો છે કે તમારે જીનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં રહેવું પડે. અને અમારી સાથે રહેલા અમારા વાણિયા ભાઈઓ એને અમે કઈ જૈન તરીકે સ્વીકારીએ છીએ એમ નથી. એ જીનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં હોય તો જ એ જૈન છે, અન્યથા એ પણ જૈન નથી. સાથે ને સાથે અમારી આ વાત પણ છે. બહુ સરસ રીતે આ તો બધું સમજાવ્યું છે પ્રભુ. એનો વિચાર કરવા જેવો છે. વિતરાગની વાતને આપણે ગમે ત્યાંથી પ્રાપ્ત કરી શકીએ એમ બનતું નથી. માટે એવા શાસ્ત્ર, એવા જે દેવગુરુ છે એનો જ આપણને સત્કાર, સ્વીકાર અને એમની જ ભક્તિ હોવી જોઈએ. બીજાની ભક્તિ, સત્કાર, સ્વીકાર ન હોય. વિતરાગતા જેમણે પ્રગટ કરી છે એ જ આપણે માટે એ આરાધ્ય છે. વિતરાગ ભાવથી ધર્મની પ્રાપ્તિ છે. એટલે અહીંયા આગળ પણ કહે છે કે વિતરાગ ભાવથી ધર્મ માનવાને બદલે શુભ ભાવથી, પુણ્યથી જો ધર્મ માનવાનું કોઈ કહેતા હોય, જૈનમાં પણ કોઈ કહેતા હોય તો સમજવું કે જૈન મત નથી, એ અન્ય મત છે. આટલી બધી સરસ વાત ગુરુદેવે અહીંયા તો કહી દીધી છે. વિતરાગ ભાવને બદલે શુભ ભાવ દ્વારા, પુણ્ય દ્વારા ધર્મ માનવાનું જો કોઈ કહેતા હોય તો એ જૈન ધર્મ નથી, એ અન્ય મત છે. બહુ સરસ વાત છે. અહીંયા આગળ 547માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાનીને દેવ મૂંડતા, ગુરુ મૂંડતા કે શાસ્ત્ર મૂંડતા ન હોય, તેના સ્વરૂપને યથાર્થ જાણીને પ્રવર્તવું તે અમૂંડ દ્રષ્ટિ છે. 5મી વાત છે હવે ઉપગુહનની. એમાં કહે છે, આપણે નિશ્ચયથી તો એને સમજ્યા છીએ, અહીંયા કહે છે કે ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય તો તેને ગૌણ કરવો અને વ્યવહાર મોક્ષ માર્ગની પ્રવૃત્તિને વધારવી તે ઉપગુહન અથવા ઉપબૃહણ છે. ગુરુદેવ સમજાવે છે કે જો ધર્માત્માને કોઈ દોષ આવી જાય તો તેને ગૌણ ગણીને ગોપવવો તે ઉપગુહન છે. પરંતુ આ તો ધર્માત્માની વાત છે, સમ્યક દ્રષ્ટિની વાત છે. જેની દ્રષ્ટિ જ મિથ્યા છે અને જેને દોષોનો કોઈ પાર જ નથી, એની વાત નથી. ધર્મી જીવને કર્મના ઉદયવશ કોઈ દોષ આવી જાય, કર્મના ઉદયવશ એટલે એ કર્મનો ઉદય આવ્યો છે એને પોતે વશ થઈ જાય છે. વશ કઈ રીતે થઈ જાય છે કે એ વખતે એનો પુરુષાર્થ છે ને એ થોડો નબળો પડે છે. એટલે એનું પરનું લક્ષ થતા એનો એ કર્મનો ઉદય છે એ તરફ એનું લક્ષ થતા એટલે એ ઉદય વશ થઈ ગયો એમ કહેવાય. અને એમ થતા એ ક્યારેક કંઈક અંશે ક્યાંક કોઈક પ્રકારે એ ચ્યુત થાય છે, એટલે એવો અતિચાર લાગી જાય છે. તો એને ગૌણ કરવો, એને કઈ બધાની સમક્ષ પ્રસિદ્ધ કરવાની જરૂર નથી, એને બધાને કહેવાની પણ જરૂર નથી. એ જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, એટલે એ પોતે પણ એવા અતિચારને દૂર કરે જ છે. સમ્યક આચરણ ચારિત્રમાં એ જ કાર્ય એ કરી રહ્યા છે. 25 પ્રકારના દોષોને સમકીથી દૂર કરે જ છે, એ જ એમનો પુરુષાર્થ છે. એટલે ધર્મી જીવને કર્મના ઉદયવશ કોઈ દોષ આવી જાય તો તેને ગૌણ કરવો અને વ્યવહાર મોક્ષ માર્ગની પરંપરાને વધારવી તે ઉપગુહન અથવા ઉપબૃહણ છે. વ્યવહાર મોક્ષ માર્ગની પરંપરાને વધારવી તે ઉપગુહન અથવા ઉપબૃહણ છે. વ્યવહાર મોક્ષ માર્ગની પરંપરાને વધારવી એટલે શું? વ્યવહારથી જે કહેવામાં આવ્યું છે, વ્યવહાર દ્વારા જે વાત કરવામાં આવી છે, જે શ્રાવકનો વ્યવહાર છે, જે મુનિનો વ્યવહાર છે, એમાં દ્રઢતા રાખવી એ એમ જ છે. અને ક્યાંક દોષ આવ્યો છે તો એ દોષને દૂર કરવો, એમ એ પરંપરાને વધારવી. જે વ્યવહાર મોક્ષ માર્ગ કયો છે, જેને નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ્યો છે, એને જ એ વ્યવહાર મોક્ષ માર્ગ હોય છે. એટલે એવો વ્યવહાર મોક્ષ માર્ગ એ વ્યવહાર ચારિત્ર રૂપે કહેવામાં આવ્યો છે. તો એમાં દ્રઢતા કરવી, એમાં દોષ ન લાવવો, અતિચાર હોય એને દૂર કરવા, એમ એ પરંપરાને વધારવી. 6. સ્થિતિકરણ. ઉપગુહનની સાથે સ્થિતિકરણ હોય. કેમ કે અન્યના દોષ જાણવામાં આવ્યા છે તો એનું સ્થિતિકરણ કરવાનો ભાવ સમ્યક દ્રષ્ટિને આવે જ.
એને સમજાવે કે ભાઈ આ તમારો દોષ થયો છે, તમને આ ન હોય, એમ કરી અને એનું સ્થિતિકરણ કરે. અને એ જ રીતે પોતે પોતાનું સ્થિતિકરણ કરે આવો દોષ મને ન હોય, મને આવી માન્યતા, ઊંધી વાત પ્રત્યેની માન્યતા ક્યાંથી થઈ? આ પરધર્મના શાસ્ત્રને સાચા કહેવાની માન્યતા ક્યાંથી મને થઈ? જીનેશ્વર ભગવાનની વાણીને છોડીને મને એમાં જવાનું મન કેમ થયું? એમ કરી અને એ પોતે પોતાના દોષને સુધારે. અથવા તો અન્ય મતમાં કોઈક પ્રકારની ક્રિયા કહેવામાં આવી હોય તો એમાં જવાનું એને ક્યારેક કોઈક વખત કંઈક મન થઈ ગયું હોય તો તરત જ પાછા વળે, અરે આ બધું મને હોય નહીં. કેટલીક વખત આ બધું કેટલાક સાધુઓ પણ દીક્ષા લીધા પછી એવું કરતા હોય છે, તો એ બધું એ ન કરે. કોઈકને કંઈક વળગાડ લાગી ગયો છે કે ભૂત વળગ્યું છે ને એને એ કાઢી આપવું ને આ બધી વાત આવે તો ક્યારેક કોઈક વખત એ કરતા હોય, એમને એવી સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય તો પછી તરત જ પાછા વળે, કરે પ્રભુ મને આ બધું હોય નહીં, હું આવી બધી સાધના હું કરું એ મને શોભે નહીં, મારે તો મારા પોતાના શુદ્ધ સ્વરૂપની સાધના હોય અને મને તો એક પરમેશ્વર તીર્થંકર કેવળી ભગવાન એમની જ પૂજા ભક્તિ વિનય હોય, બીજા અન્ય દેવો અન્ય દેવ દેવલાઓની મને કઈ પૂજા ભક્તિ વિનય એની સાધના એવું બધું હોય નહીં. એટલે એમ એ પાછા વળે, એટલે એમ એ સ્થિતિકરણ કરે. કોઈ પણ દોષ માટે પોતે પોતાનું સ્થિતિકરણ કરે છે. વ્યવહાર માર્ગથી ચ્યુત થતા આત્માને સ્થિર કરવો તે સ્થિતિકરણ છે. નિશ્ચય મોક્ષ માર્ગથી ચ્યુત થતા આત્માને સ્થિર કરવો એમ કહ્યું હતું ને, એ વાત આવી હતી ને. અને અહીંયા હવે વ્યવહાર મોક્ષ માર્ગથી ચ્યુત થતા આત્માને સ્થિર કરવો એ સ્થિતિકરણ કહ્યું છે. સાતમું, વ્યવહાર મોક્ષ માર્ગમાં પ્રવર્તનાર પર વિશેષ અનુરાગ હોવો તે વાત્સલ્ય છે. પહેલા એ વાત આવી કે નિશ્ચયથી જેને સમ્યક દર્શન પ્રગટ થયું છે એવા જ્ઞાની પુરુષો પ્રત્યે એને અનુરાગ હોય, એવા સમ્યક દ્રષ્ટિ પ્રત્યે એને અનુરાગ હોય, એ વાત્સલ્ય ગુણ કયો હતો. હવે અહીંયા એ જ રીતે વાત કરે છે કે વ્યવહાર મોક્ષ માર્ગમાં પ્રવર્તનાર પર એને વિશેષ અનુરાગ હોવો એ વાત્સલ્ય ગુણ છે. સહધર્મી પ્રત્યે જે જૈન દર્શનમાં પુરુષાર્થ કરી રહ્યા છે એવા સાધકો પ્રત્યે એને અનુરાગ થાય એ વાત્સલ્ય છે. નિશ્ચયમાં નિર્મળ રત્નત્રય રૂપ ધર્મમાં પ્રેમ હોવો એમ વાત હતી, ત્યારે આમાં ધર્માત્મા પ્રત્યે અનુરાગ હોવાની વાત છે. વ્યવહાર છે ને એટલા માટે એ રીતે વાત કરી. નિશ્ચયમાં એક વાત એમ પણ હતી, મુખ્ય વાત તો એ હતી કે એને પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી છે અને એમાં એ અભ્યાસપૂર્વક આગળ ને આગળ વધતા જાય છે, એટલે એમાં જ એને રુચિ છે એવું એને વાત્સલ્ય છે. એટલે નિર્મળ રત્નત્રય રૂપ ધર્મ જે છે એ ધર્મ પ્રત્યે પ્રીતિ એને વાત્સલ્ય કહ્યું હતું. અહીંયા હવે એવા ધર્માત્માને અહીંયા વ્યવહાર વાત્સલ્યની વાત કરી છે, એટલે ધર્મીને ધર્માત્મા પ્રત્યે વિશેષ અનુરાગ હોય છે એને વાત્સલ્ય કહે છે. અને આઠમું, જેના વિશે ઘણું આપણે વાંચ્યું વિચાર્યું સમજ્યા છીએ, એ પ્રભાવના. વ્યવહાર મોક્ષ માર્ગની વાત છે અહીંયા. એટલે વ્યવહાર મોક્ષ માર્ગમાં તેને પ્રભાવના કહે છે કે અનેક ઉપાયો વડે વ્યવહાર મોક્ષ માર્ગનો ઉદ્યોત કરવો એ પ્રભાવના છે. શેનો ઉદ્યોત કરવો? વ્યવહાર મોક્ષ માર્ગનો અનેક ઉપાયો વડે ઉદ્યોત કરવો તે પ્રભાવના છે. આ વ્યવહારે પ્રભાવના છે. નિશ્ચયથી શું છે? નિશ્ચય પ્રભાવના તો નિશ્ચય સ્વરૂપને સ્વ આશ્રયે પ્રગટ કરવાથી થાય છે. નિશ્ચય સ્વરૂપને પોતાના શુદ્ધ સ્વરૂપને સ્વના આશ્રય પ્રગટ કરવાથી જે પ્રભાવના થઈ એ અંદરમાં થઈ, એ અંતરંગ પ્રભાવના એ નિશ્ચય પ્રભાવના છે. અને વ્યવહાર મોક્ષ માર્ગ છે એનો ઉદ્યોત કરવો, એની પ્રસિદ્ધિ કરવી, એનો પ્રચાર કરવો એ પ્રભાવના છે, એ વ્યવહાર પ્રભાવના છે. આ પ્રમાણે આઠે ગુણોનું સ્વરૂપ વ્યવહાર નયને પ્રધાન કરીને અહીંયા કહેવામાં આવ્યું. નિશ્ચય પ્રધાન કથનમાં તે વ્યવહાર સ્વરૂપની ગૌણતા છે. સમ્યક જ્ઞાન રૂપ પ્રમાણ દ્રષ્ટિમાં બંને પ્રધાન છે. પ્રમાણ દ્રષ્ટિની અંદર બંને પ્રધાન છે. જ્યારે નિશ્ચય પ્રધાન કથનની અંદર વ્યવહાર મોક્ષ માર્ગની ગૌણતા કરવામાં આવી છે. એ નથી એમ નહીં, પણ એને ગૌણ કરીને લેવામાં આવ્યો છે. જ્યારે પ્રમાણનો વિષય લઈએ તો પ્રમાણની દ્રષ્ટિની અંદર બંને બરાબર છે, બંને પ્રધાન છે. એટલે સ્યાદવાદમાં કાંઈ વિરોધ નથી.
ગુરુદેવ એને સમજાવતા કહે છે કે જો નિશ્ચય નયની દ્રષ્ટિમાં વ્યવહાર ગૌણ છે, પરંતુ પ્રમાણ જ્ઞાનમાં બે સાથે છે, એટલે નિશ્ચય હોય છે ને વ્યવહાર પણ હોય છે. પ્રમાણ દ્રષ્ટિમાં બંને પ્રધાન છે. સ્યાદવાદ મતમાં કાંઈ વિરોધ નથી, પણ તેથી વ્યવહારથી નિશ્ચય થાય એ સ્યાદવાદ છે એમ અર્થ નથી નીકળતો. બંને પ્રમાણ દ્રષ્ટિમાં બંને છે, બંને પ્રધાન છે, બંને બરાબર છે, પ્રમાણ દ્રષ્ટિની વાત છે. એટલે કે નિશ્ચય હોય ત્યાં વ્યવહાર હોય જ છે. નિશ્ચય વિનાનો વ્યવહાર હોય નહીં, એકલો વ્યવહાર હોતો નથી, બંને સાથે હોય છે. નિશ્ચય જેને થયો છે એને બહારમાં વ્યવહાર પણ એ રીતે હોય છે એમ પ્રમાણ જ્ઞાનમાં કહેવામાં આવ્યું. એટલે પ્રમાણ દ્રષ્ટિમાં એમ બંને પ્રધાન છે એમ કહેવામાં આવ્યું. પણ એનો અર્થ એવો નથી થતો કે વ્યવહારથી નિશ્ચય થાય, એમ નથી. એવો કઈ સ્યાદવાદ નથી. અહીં તો પૂર્ણ આનંદનો નાથ પ્રભુ આત્મા છે, તેના આશ્રયે સંકિત પ્રગટ થતા ધર્મીને જે નિશ્ચયથી નિસંગતિ આદિ 8 ગુણ પ્રગટ થયા છે, તેની મુખ્યતાથી આ નિર્જા અધિકારમાં બધા કથન કરવામાં આવ્યા છે. અને ત્યાં વ્યવહારની મુખ્યતાથી વાત આવે ત્યારે જે આ ઉપર હમણાં કહ્યું એ પ્રમાણે એવા વ્યવહારના 8 બોલ આવે. અને બંનેને એક સાથે કહેવામાં આવે ત્યારે એમ કહેવાય કે પ્રમાણથી કહેવામાં આવ્યું. પરંતુ પ્રમાણમાં નિશ્ચયમાં જે સ્વીકાર્યું છે તેને રાખીને વ્યવહારને સાથે ભેળવવામાં આવે છે. પ્રમાણ જે કહ્યું એમાં શું છે કે નિશ્ચયમાં જે વાત આવી છે એનો તો બરાબર સ્વીકાર છે, અને એવો સ્વીકાર રાખીને સાથે વ્યવહારને ભેળવવામાં આવે છે. પણ ત્યાં એમ નથી કે વ્યવહારથી નિશ્ચય થાય એવું કાંઈ પ્રમાણ જ્ઞાન નથી. વ્યવહારથી નિશ્ચય થાય તો પછી નિશ્ચય જુદું ન રહ્યું. એ તો વ્યવહારમાં આગળ વધતા નિશ્ચય થયું એટલે વ્યવહારનો ભાગ થઈ ગયો. પ્રભુ એમ નથી, વ્યવહારથી નિશ્ચય નથી થતો. અને પછી એમ જો લેવામાં આવે તો પછી પ્રમાણ જ્ઞાન પણ ક્યાં રહ્યું? પ્રમાણ જ્ઞાનમાં તો નિશ્ચય અને વ્યવહાર બંને સાથે છે એમ વાત છે. પણ વ્યવહારથી નિશ્ચય થાય છે એમ કાંઈ વાત આવતી નથી. આવો વિતરાગનો માર્ગ. અને બીજી વાત કે પ્રમાણ જ્ઞાન જે છે, પ્રમાણ જ્ઞાનનો વિષય છે એ જાણવા લાયક છે. એટલે નિશ્ચય વ્યવહારને બંનેને જેમ છે તેમ જાણવા. પણ આદરણીય બેમાંથી શું છે તો કે આદરણીય નિશ્ચય છે. વ્યવહાર માત્ર જાણવા લાયક જ છે. આશ્રય કરવા લાયક તો નિશ્ચય છે. અને એ વખતે સાથે આવો વ્યવહાર હોય છે એમ અહીંયા આપણને જ્ઞાન કરાવે છે. એટલે પ્રમાણ જ્ઞાન છે, પ્રમાણ જ્ઞાનનો વિષય છે એ વાત બરાબર છે. એને આપણે જાણીએ, સમજીએ એટલે કઈ ધર્મ થઈ જાય એમ બનતું નથી. બહુ સમજવાની વાત છે કે પ્રમાણ જ્ઞાનથી આપણે નિશ્ચય અને વ્યવહારને જેમ છે તેમ જાણીએ એટલે કઈ ધર્મ થતો નથી. પ્રભુ, ધર્મ તો નિશ્ચયના આશ્રયે થાય છે. નિશ્ચયના આશ્રયે જ ધર્મ પ્રગટ થાય છે. અને વ્યવહારને માત્ર જાણેલો રાખવો એમ ધર્મ થાય છે. પ્રમાણ જ્ઞાનમાં નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ આપણે જાણ્યું એટલે ધર્મ નથી થતો. પણ નિશ્ચયનો આશ્રય કરવાથી, નિશ્ચય નહીંથી જેવું ભગવાન આત્માનું સ્વરૂપ કહ્યું છે એવું સ્વરૂપ આશ્રય કરવા લાયક છે. અને એનો આશ્રય કરીને એવા શુદ્ધ સ્વરૂપની પર્યાયમાં પ્રાપ્તિ કરવી. એટલે આશ્રય તો નિશ્ચયનો કરવાનો છે, ત્યારે ધર્મ પ્રગટ થાય છે. પ્રમાણ જ્ઞાનનો વિષય છે એ જાણ્યું સમજ્યા શાસ્ત્ર દ્વારા, અને એમાં નિશ્ચય અને વ્યવહાર બંને પ્રધાન છે એ બધું બરાબર. પણ હવે જયારે પોતાને મોક્ષ માર્ગમાં પ્રવર્તવું છે, સમ્યક દર્શન પ્રગટ કરવું છે અને આગળ વધીને કેવળ જ્ઞાન પ્રગટ કરવું છે, ત્યારે શું? તો ત્યારે આશ્રય તો એને નિશ્ચયનો કરવાનો છે. નિશ્ચય નહીંથી જેવું શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપનો આશ્રય છે. એટલે પ્રમાણ જ્ઞાન છે એ આદરણીય નથી. નિશ્ચય નહીંથી જે કહેવામાં આવે છે એ આદરણીય છે. પ્રમાણ જ્ઞાનમાં જે વાત કરવામાં આવી છે એ જાણવા માટે કહેવામાં આવી છે કે આવો વ્યવહાર સાથે હોય, નિશ્ચયની સાથે આવો વ્યવહાર હોય એમ પ્રમાણ જ્ઞાન છે. નિશ્ચય અને વ્યવહાર બંને સાથે હોય એમ પ્રમાણ જ્ઞાન છે. પણ એમાંથી આશ્રય કોનો કરવો? નિશ્ચયનો આશ્રય કરવો. વ્યવહારનો આશ્રય થાય નહીં. અને નિશ્ચય અને વ્યવહાર એ બંનેનો આશ્રય કરીએ એમ થતું નથી. વ્યવહારના કાંઈ આશ્રય થતા નથી. આશ્રય નિશ્ચયનો થાય ત્યારે આવો વ્યવહાર સહજ રીતે બહારમાં હોય છે એમ જાણવામાં આવે છે. એટલા માટે
12મી ગાથામાં એમ કહ્યું કે વ્યવહાર જે છે તે જાણેલો પ્રયોજનવાન છે, અને 11મી ગાથામાં એ વાત કરી કે ભૂતાર્થને લક્ષે ધર્મ પ્રગટ થાય છે. ભૂતાર્થ શું છે? નિશ્ચય છે તે જ ભૂતાર્થ છે, જે ક્યારેય બદલાતું નથી એવું શુદ્ધ ત્રિકાળ સ્વરૂપ છે એ ભૂતાર્થ છે, અને એનો આશ્રય કરતા ધર્મ પ્રગટ થાય છે, એવી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. એટલે પ્રમાણ જ્ઞાન છે એટલે એમ નહીં કે પ્રમાણ જ્ઞાનને પકડીને બેસી જઈએ, પ્રમાણ જ્ઞાન પ્રમાણે આમ છે આમ છે. ભાઈ, એ પંડિતાઈ કરવી નથી, આપણે એ સમજી ગયા, પણ આપણે હવે પ્રમાણ જ્ઞાનમાં સમજ્યા પછી આશ્રય કોનો કરવો? નિશ્ચયનો કરવો. અને એ વખતે વ્યવહાર ગૌણ થઈ જાય છે, અને વ્યવહાર એ વખતે જે છે એ માત્ર જાણવા પૂરતો છે કે એને અત્યારે વર્તમાનમાં આ ગુણસ્થાન છે, આવી દશા છે, વગેરે વગેરે વગેરે. બાહ્યમાં આ પ્રમાણે છે, પણ એ વખતે પણ દ્રષ્ટિ ક્યાં છે? શુદ્ધ આત્મા તરફ છે. આ બધું બરાબર સમજવું પડશે, અને એમ જ પુરુષાર્થ કરવો પડશે. ભાઈ, વિતરાગનો માર્ગ કાંઈ અલૌકિક છે, જુદો છે. તો આ રીતે આપણે આ 236મી ગાથા અને તે પછીની પંડિતજીની જે સ્પષ્ટતા છે એના ઉપર પૂજ્ય ગુરુદેવે જે વાત કરી છે એને બરાબર સમજ્યા. ઘણી મહત્વની વાતો આપણને જાણવામાં આવી, અને એ સિવાય કેટલીક વાત આપણે જે નથી લીધી, જે બીજી રીતે ઉપયોગી છે પણ આ ગાથાની સાથે આપણે નથી લીધી, તો એ વાત વાંચી જવા માટે મારો ખાસ બધાને અનુરોધ છે. હવે નિર્જરાનું યથાર્થ સ્વરૂપ જાણનાર અને કર્મના નવીન બંધને રોકી નિર્જરા કરનાર એવા જે સમ્યક દ્રષ્ટિ છે એમનો અહીંયા મહિમા કરે છે, અને એવો મહિમા કરી અને આ નિર્જરા અધિકાર પૂર્ણ કરે છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન એવા મહિમાનું અહીંયા કાવ્ય કહે છે કળશ 162. તો આપણે કળશ 162 લઈએ. રુંધન બંધન નવમિતિ નિજૈ સંગતોષ્ટા વિરડૈ પ્રાગબદ્ધમ તુ ક્ષયમ ઉપનયન નિજરોજ્મ પણેન સમ્યક દ્રષ્ટિ સ્વયં અતિરસાદ આદિ મધ્યાંત મુક્તમ જ્ઞાનમ ભૂત્વા નટતી ગગના ભોગરંગ વિકાય. 162ના કળશના અર્થમાં કહે છે કે એ પ્રમાણે નવીન બંધને રોકતો અને પોતે પોતાના 8 અંગો સહિત હોવાના કારણે નિર્જરા પ્રગટવાથી પૂર્વબદ્ધ કર્મોને નાશ કરી નાખતો કોણ? આ સમ્યક દ્રષ્ટિ. ઇતિ નવમ બંધમ રુંધનમ એટલે નવા બંધોને રોકતો, રૂંધતો એટલે રોકતો, અને નિજય અષ્ટાભિ અંગ સંગત નિર્જરા ઉર્જુંભણેન પ્રાગબદ્ધમ તુ ક્ષયમ ઉપનયમ પોતાના 8 અંગો સહિત હોવાના કારણે નિર્જરા પ્રગટવાથી પૂર્વે બંધાયેલા કર્મોનો નાશ કરી નાખતો એવો સમ્યક દ્રષ્ટિ જીવ. સમ્યક દ્રષ્ટિ જીવ સ્વયં અતિરસાત આદિ મધ્ય અંત મુક્તમ જ્ઞાનમ ભૂત્વા એવો સમ્યક દ્રષ્ટિ પોતે અતિરસથી અર્થાત નિજ રસમાં મસ્ત થયો થકો. અતિરસથી એટલે પોતાના સ્વરૂપમાં નિજ રસમાં એ મસ્ત થયો છે એવો એ આદિ મધ્ય અંત રહિત સર્વવ્યાપક એક પ્રવાહરૂપ ધારાવાહિક. આદિ મધ્ય અંત રહિત એટલે સર્વવ્યાપક એક પ્રવાહરૂપ ધારાવાહી જ્ઞાનરૂપ થઈને આકાશના વિસ્તાર રૂપી રંગભૂમિમાં અવગાહન કરીને નૃત્ય કરે છે. ગગન આભોગ રંગ વિગાહ નટતી એવો એ સમ્યક દ્રષ્ટિ સર્વવ્યાપક એક પ્રવાહરૂપ ધારાવાહી જ્ઞાનરૂપ થઈને આકાશના વિસ્તાર રૂપી રંગભૂમિમાં અવગાહન કરીને અર્થાત જ્ઞાન વડે સમસ્ત ગગનમંડળમાં વ્યાપીને નૃત્ય કરે છે. તો હવે આ કળશ 162 નો ભાવાર્થ અને એના ઉપર આપેલ ગુરુદેવનું પ્રવચન આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
सुखधाम अनंत सुसंत चली दिन रात रहे तद ध्यान मही प्रशांति अनंत सुधामय जे प्रणमो पद ते वरते जयते प्रणमो पद ते